close till I get up. બધા મજામાં તો આપણે હવે જવાનું છે અરવિંદ બુવાજીને ત્યાં દર્શન કરવા માટે સ્પેશિયલ. આ છે અમારા અનિલભાઈ. કેમ છો અનિલભાઈ? મજામાં? જય માતાજી. કેમ છો બધા વાલા મિત્રો? તો આજે આપણે જવાનું છે કાળુ ભગતની મેલડી મુના ગામે અરવિંદ બુવાજીના મુલાકાત કરવા માટે એને મેલડી માના મંદિરના દર્શન કરવા માટે જવાનું છે. તો હું અને મારો ભાઈબંધ અનિલ રાવળ એ બંને જણા જવાનું છે આજે. તમે બાઇક લઈ સ્પ્લેન્ડર નીકળી ગયા છે, ચાદર લઈ લીધી એનું સન્માન કરવા માટે, એને ફૂલ લઈ લીધા છે. અને અનિલે મારા ચશ્મા પહેર્યા કાળા કલરના. શેક નહીં અનિલ બુવાજી સીન. તો ગાઈસ હવે જૂના ડીસાની ફાટક આવવા માંડી છે. ફાટક આવી જશે, પછી જૂના ડીસા આવશે. જૂના ડીસા આવ્યા પછી વળી કરીને આવશે મુના ગામ. તો અનિલભાઈ જવા દેશે ફટાફટ બાઇક. મેં તો સ્પીડમાં બાઇક ચલાવે તો આપણે ફટાફટ પોકે જવાનું. ગરમી પડે તમે તો બસ હવે અમે ટૂંક સમયમાં પોકવા જ આવ્યા હો. અને એ બાઇક ચલાવે બાકા જીકી બોલાવે ભમા ભમ બાઇક ચલાવે. મારો બટો કોઈ સ્પીડમાં બાઇક ચલાવે, ચલાવે બાઇક. હા આમ ક્રેટાની સાઈડ મારે સ્પ્લેન્ડર ચલાવે બંકો. મારો બેટા મારા ચહમાં લીધા રહી પહેરવા, લઈને તો આવતો નહીં પાછો દુકાને પડે તો મેં કીધું લઈને આવજો. મારે કોકરા ઉડી રહે. હું તો બાઇક ઉપર બેહું રૂમાલ બોધવા જ પડે. પેલા કાળો પડું પડે કોઈ સોડી બોડી ના હાલે ને. આજે તો પહેણવાનું બાકી પડ્યું યારો. શેક ની બાલચરા બહેરા જેટલા હું કર્યા લંબુ ના આવ્યો. નર્સરી આવી છે, નર્સરી ને આ જાય છે આપણી ક્રેટા ને સરસ મજાનું છે ફાર્મ હાઉસ. બધી જમીન દેખે ને આપણે નહીં હો. હવે હોના માલિકો નહીં. અન્ય કા ક્રેટા લાવો મેં તો લાવી દો. ચો ના હે અડો કીધું લેવા કે પૈસા જ નહીં તો કીધું હપ્તા કરાવી દો. તો એ લોકો જૂના ડીસા આવી ગયું છે. હા જોઈ લો તમે જૂના ડીસા. તમે ગમે ત્યારે આવો ને તો અહીંયા ને સરસ મજાની કઢી પકોડાનો નાસ્તા આવું છે. જોરદાર કઢી પકોડા ત્યાં બનાવે છે. તમારે ખાવા હોય તો તમે ખાઈ શકો છો. આગળ જતાં આપણે આવશે તો હું તમને બતાવીશ. ત્યાં બેસ્ટ લોકેશન કઢી પકોડાનો એક નંબર કઢી પકોડા મળે છે. જેને પણ ખાવા હોય તો ફ્રીમાં છે ત્યાં. કોઈ પૈસા લેવામાં આવશે નહીં. રેડી? આ બાકા જગ્યા બોલે છે. ફ્રીમાં તો કોઈ ખાવાતું નહીં, પૈસા જ લે હે. જે ભાવ એટલો 4 રૂપિયાના સુકો છે. આ બેસ્ટ લોકેશન જે મેં તમને કીધું હતું ને કઢી પકોડા જે નાસ્તા હાઉસ. અહીંયા મસ્ત મજાના કઢી પકોડા મળે છે. જોરદાર. બાઇકમાં પેટ્રોલ કેટલું ખૂટી જાય તો ભરાઈ દેવાનો. કાયદેસર ભાવ 2-3 હજાર. ફાર્મ હાઉસ છે, નવું લીધું હમણાં 10 કરોડના અંદર. બાકી લીધું આપણે જે હાલવા નહીં આસપાસ બધું આપણું જ છે. એટલા ડોહા વાગે ચાલે ને બાઈક સોરા. તો મિત્રો મુનાનો આવી ગયો હોતી જવાનું આપણે મુના ને આપણે હોટલ રોક્યા હોય ચા પાણી કરી ને પછી આપણે જશું મુના. નાસ્તો ચા પાણી કરી નાખ્યું. આ મસ્ત મજાનું મંદિર જય માતાજી. હવે મંદિર આગળ ફટાફટ પજાવવા અહીંયા જવા ધમકા ભમા ભમ પકવાનું હોય. ટૂંક સમયમાં જ મુનાની એન્ટ્રી આવી જશે. મુના ગામની એન્ટ્રી આવી જશે. ગાડીવાળું ઠૂકે આ રીતો મસ્ત દેખી રહી પાવો. આવી ગયો બડલો સ્ટાર્ટ. જય માતાજી મિત્રો. આજે અમે જઈ રહ્યા છીએ એવા કે અમારા રાવળદેવ સમાજનું ગર્વ અરવિંદ બુવાજીના ત્યાં માને એની માતા કાળો ભગતની મેલડી. જય માં મેલડી. જય માં મેલડી. ये तो शुरुआत है, पिक्चर बाकी है, चिंता करवानी जरूर नहीं. જેટલા જેટલા મારા બગીચામાં જેને જેને શેડો પાડ્યો છે ને એનો શેડો એની વાડો ના ફાડી નાખો મારું રાવણની મેલડીનું વેણ. તો 52 પત્તોમાં કાળીનો એકો શું શંકર જ જોઈન કરજો. કોઈની થી નહીં થવાની નહીં. તમારા કુડાવે તમને ઠન ના પાડી દીધું મારું નો માતા. હમણાં એક વિડીયો વાયરલ થયો તો બાપજીનો. આ બધા ભુવા માથે ઓઢે ને ધોણે ને એ જૂઠું છે. હા તો મારા પાસે આવો. એમને ફોન કર્યો તો રાતે બાપજી મુનાથી કાળુ ભગતની મેલડીનો ભુવોજી બોલું છું. સાચું ધૂણું છું બોલું એ પૂરું પાડું છું. તમે બોલો ઈચ્છ્યું પૂરું પાડો છો વતાઈ દેતા.
નહીં એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. સલાહ તો આખી દુનિયા હાલ દીધી. ટેકણું કરજો ને પૂંછડું કરજો, કશું કરવું નહીં. તારથી બનાતા કોકરો પાણી નો છે, પાલી બંધાય એવું કરી રહેવા દે. સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. હરેક સમાજ છે, રાવળ દેવ છો, ઠાકુર છો, રબારી છો, એકબીજાનો સપોર્ટ હોય છે. રવાળો કોક છોકરું આગળ જાય ના તો તેડી ખેંચવાનું કરે શું થાય, એ આગળ ન વધે. ત્યાં વેળાય છે ભાઈ, અત્યારે વિડીયો માર્કેટમાં ચડી ગયા છે. આ ભૂએ ઢેકણું કર્યું, પૂછડું કર્યું, શું કર્યું એ તો ભગવાન જાણે. તો વેળા આવશે એટલે બહાર આવશે. પાપ હશે એ તો ભયમાં હાથ બતાણમાં દાટી નાખશો તો બહાર નીકળે. કળયુગ છે. વસ્તી એવું કહેતી હતી કે પડી જા, પડી જા, પડી નહીં જા. શરૂઆત હવથી છે. જોય પડી નહીં જા, ખોટી એમ નો રાખતા. ભુવને રાતની ઊંઘ ખોઈ નો શીત તાર આવ્યું બન્યું છે. ઘેર હુરે હુરે નહીં બન્યું. ये तो શરૂઆત है, પિક્ચર બાકી है, ચિંતા કરવાની જરૂર નથી. હા એટલે 2020-21 માં બોલી હતી કે પછી મુના હેલિકોપ્ટર ફરશે એટલે ફર્યું. સ્વભાવળો મારા દેવની મરજી હતી ને બન્યું ને. તો હવે કોક બનશે એ નોખું બનશે. અને કોક ગુજરાતમાં ઇતિહાસ નોખો ન લખું તો મારી રાવણની માતાનું વેણ છે. સ્વભાવળું કૂતરાના અડકવા હાલે એટલે 3 દાડાની 3.5 દાડાની કેપેસિટી હોય. ચોથો દાડો ગણેપરાના મેમનું અડકાયું કૂતરું ન ગાડે. અડકવા હાલે એટલે એને સક્રિય. અત્યારે જમોનો કળયુગ છે. વિરોધ તો માર્કેટમાં ચાલે એનો થાય. 7 વાગે ગોદડો ઓઢી એમનો વિરોધ સ્વભાવવાળો કોઈ ન કરે. ચમક અને તમારો વિરોધ ન થાય તમને જીવન જીવતો ન આવડે. ભુવાજી કિરણભાઈ કે કોક તમને સતાવો તો તમને જીવન જીવતા આવડે ને તમે એવું ને એવી જીવી એમાં હું દડા વળ્યા. પણ તમને કોક વગળી કરે તો તમને જીવન જીવતો આવડે ને આવડે. બરાબર. અમુક ઘણા એવું કીધું ભુવાજી શું કરવાનું, કશું કરવાનું મજા છે. કોઈ ચિંતા કરશો નહીં, જીતું થાય. ભલે ધૂણવાનું બંધ થઈ જાય પોહાય, પણ રોકની જેમ ધૂણવું નહીં, રોકનો શંકરવો નહીં. જવાબ આલ્યા વગર આજે જપથી નહીં, કાલે નહીં થવાની જેમ કે સતમો આજે ભુવની ખોટું કર્યું હોય તો તમે લાવો ને જો સોનું મોનું છે તો આપણે એટલેથી બંધ કરી દેવું છે. કોઈ ડફૂળ બનાવવાનું ધંધા જ નહીં કરવાનું. અને ખોટા વિડીયો બનાવવાની વાતો છોડી દો. ખાલી 24 કલાક મારી ગાડીમાં બેસી જો. ડીઝલ, ચા પાણી, ખાવું પીવું, ખર્ચો એવું બધો ભુવાનો. 24 કલાક ગાડીમાં ફરો. છે કેમ છો નીલભાઈ? સેન અરવિંદ ભુવાજી સીન શેક નહીં થાય. ભલે ધૂણવાનું બંધ થઈ જાય પોહાય, પણ રોકની જેમ ધૂણવું નહીં, રોકનો શંકરવો નહીં. જવાબ આલ્યા વગર આજે જપથી નહીં, કાલે નહીં થવાની જેમ કે સતમો આજે ભુવની ખોટું કર્યું હોય તો તમે લાવો ને જો સોનું મોનું છે તો આપણે એટલેથી બંધ કરી દેવું છે. કોઈ ડફૂળ બનાવવાનું ધંધા જ નહીં કરવાનું. અને ખોટા વિડીયો બનાવવાની વાતો છોડી દો. ખાલી 24 કલાક મારી ગાડીમાં બેસી જો. ડીઝલ, ચા પાણી, ખાવું પીવું, ખર્ચો એવું બધો ભુવાનો. 24 કલાક ગાડીમાં ફરો. અને તમને બતાવું કે મારી માતા બોલી દેતા ભુવો ધૂળીને બોલ્યો તો પૂરું પડ્યું હતું તો મોનવાનું ન. તમે એવું કોક નથી થઈ જાય આપણે બંધ કરી દેવું.